વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા એમ હાથી, સિંહ, દીપડો, ચિત્તો, વાઘ, પછી હવે આપણે શ્વાનકુળના પ્રાણીઓ જોયા, પછી ચામાચીડિયું, ઝરખ ને એ બધા પ્રાણીઓ આપણે જોઈ ગયા. હવે આપણે આજનો ટોપિક એટલે કે નવો ટોપિક લીધેલો છે હરણ અને મૃગ. આપણે એના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને પરીક્ષાલક્ષી પણ આ એક અગત્યનો ટોપિક પણ ગણવામાં આવે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સૌપ્રથમ પહેલાં તો હરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ સ્ક્રીન ઉપર દર્શાવેલું છે પહેલું આ જો આ હરણનું ચિત્ર દર્શાવેલું છે. આ હરણ છે અને આ મૃગ છે. આ હરણ ને મૃગ, આ વચ્ચેનો તફાવત પણ આપણે સમજીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પહેલાં સમજીએ હરણ વિશે. આ જો ડિયર સ્ક્રીન ઉપર આપેલું છે, ડિયર એટલે હરણ, અને એક હરણનું એક ચિત્ર અહીંયા રજૂ કરેલું છે. આ ડિયરનું જુઓ, નર હરણ હોય એ બ્લેક કલરનું હોય. કેવા કલરનું? નર હરણ હોય એ બ્લેક કલરનું જોવા મળે છે, અને માદા હરણ હોય એ ડ્યુલ કલરનું જોવા મળે છે. હરણના બચ્ચાને ફેવન કહેવાનો, FAWN, ફેવન કહેવામાં આવે છે. હરણના બચ્ચાને એ કહેવાય. પછી હરણ હંમેશા ટોળામાં રહે છે. હરણ હંમેશા ટોળામાં રહે છે. બિલાડી ટોળામાં રહેતી નથી. શું? બિલાડી ટોળામાં નથી રહેતી. તેને હાર્ડ કહેવામાં આવે છે. તે ટોળામાં રહેવું એને શું કહેવાય? ટોળાનું ઇંગ્લિશ કહેવામાં આવે છે હાર્ડ ટોળાનું ઇંગ્લિશ કહેવામાં આવે છે. હવે બીજું, આપણે ગુજરાતમાં 4 જાતના મૃગ અને 3 જાતના હરણ જોવા મળે છે. આ સૌ પ્રથમ બેઝિક માહિતી એની લઈ લેવી. ગુજરાતમાં આપણે કેટલા 4 જાતના હરણો જોવા મળે છે અને મૃગ 3 જાતના જોવા મળે છે. એમાં હરણકુળના ક્યાં ક્યાં આવે છે? સૌ પ્રથમ તો હરણકુળના જેમ કે ચિત્તલ આવે, સાબર, ભેકર હરણકુળના છે. ચિત્તલ, સાબર ને ભેકર એ હરણકુળના છે. અને મૃગ એટલે મૃગકુળના ક્યાં ક્યાં આવે છે? કાળિયાર, નીલગાય, ચિંકારા અને ચોસિંગા. આ 4 છે મૃગકુળના આવે છે. આ 4. અને હરણકુળના 3. હરણના કહે તો 3 અને મૃગના કહે તો 4. 3, 4 એવી રીતે આપણે યાદ રાખી શકીએ. પછી વિશ્વમાં બે હરણ કેટલા જાતના જોવા મળે છે ખબર? 60 જાતના વિશ્વમાં હરણ જોવા મળે. કેટલા? 60 જાતના વિશ્વમાં હરણ જોવા મળે છે. હરણની સૌથી મોટી પ્રજાતિ કઈ છે? મૂંજ. કઈ? આ મૂંજ પ્રજાતિ હરણની સૌથી આમ મોટી પ્રજાતિ અત્યારની માનવામાં આવે છે. મૂંજ પ્રજાતિ. કઈ? મૃંજ પ્રજાતિ. આ મૃંજ પ્રજાતિ હરણની છે. પછી આ વિશ્વની કઈ ને વિશ્વની તો 1100 વર્ષ પહેલાં એટલે કે લુપ્ત થયેલું એક આ પ્રાણી છે. એ છે આઈરિસ હરણ. કેવું? એમનું હરણનું નામ છે આઈરિસ. અહીં લખેલું જ છે આઈરિસ. કયું? આઈરિસ હરણ. તે દુનિયાની સૌથી મોટું હરણ માનવામાં આવે છે. દુનિયાનું સૌથી મોટું હરણ માનવામાં આવે છે. આ જોવો એના શિંગડા અને એ બધું કયું? દુનિયાનું સૌથી મોટું હરણ માનવામાં આવે છે. ઊંચાઈ 2-3 મીટર સુધી આમ ઊંચાઈ છે. ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું હોય છે આ હરણ. સૌથી મોટું હરણ પણ લાગે છે આ. પછી વર્તમાનમાં હરણની સૌથી મોટી પ્રજાતિ કઈ હતી? મૂંજ હરણ. કઈ? મૂંજ હરણની સૌથી મોટી પ્રજાતિ હતી. હરણમાં પિત્તાશય હોતું નથી. આ મોસ્ટ IMP પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હરણમાં શું નથી હોતું? તો પિત્તાશય હોતું નથી. પછી વર્તમાનમાં હરણની સૌથી મોટી પ્રજાતિ પૂછવામાં આવે તો મૂંજ આવે છે. અને દક્ષિણનું પૂંડું પ્રજાતિઓ. કઈ? દક્ષિણનું પૂંડું પ્રજાતિઓ હરણની સૌથી નાની પ્રજાતિ માનવામાં આવે છે. દક્ષિણનું પૂંડું પ્રજાતિઓ. કઈ? પૂંડું. સૌથી નાની પ્રજાતિ હોય તો પૂંડું અને સૌથી મોટી પ્રજાતિ પૂછે તો મૂંજ. ભારતનું સૌથી મોટું હરણ ગણવામાં આવે ને તો સાબર. કયું? સાબર. ભારતનું સૌથી મોટું હરણ તો સાબર. આ મૂંજ છે. આ મૂંજ છે. આપણે અગાઉ ફોટામાં પણ જોયું તો આ મૂંજ પ્રજાતિ. આ પૂંડું સૌથી નાની પ્રજાતિ પૂંડું છે. અને આ ભારતમાં સૌથી મોટું જોવા મળતું એ સાબર. કયું? સાબર. પછી મૃગ આપણે જોવાનું છે. આપણે અહીંયા હરણને છે ને આપણે આ મોસ્ટ IMP જે લખતું હતું એવા પ્રશ્નો આપણે આમાં આવરી જ લેવામાં આવ્યા છે. 3 પ્રજાતિઓ છે એમાં મૂંજ સૌથી મોટી પ્રજાતિ તો મૂંજ, પછી નાની પ્રજાતિ કે પૂંડું, અને ભારતનું સૌથી મોટું કહી તો સાબર, અને વિશ્વના પહેલામાં સૌથી એની કહ્યું આઈરિસ નામની પ્રજાતિ. આ 3-4 પ્રજાતિઓ પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી.
તો આપણે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે હરણને આપણે ટૂંકમાં અને સરળતાથી સમજી લીધો હશે એવું પણ હું માનું છું, અને તમે પણ સરળતાથી સમજી લીધા હશો એવું પણ હું માનું છું. આપણે હરણને પૂરો કરીએ પછી મૃગ જોવાનો છે. કયું મૃગ? એન્ટીલોપ એટલે મૂગ. કયું? એન્ટીલોપ. એનું ઇંગ્લિશ નામ પણ પૂછી શકે છે કઈ એકવાર, તો એન્ટીલોપ યાદ રાખી લખાય. એન્ટીલોપ એટલે મૃગ. શિંગડામાં શાખા હોતી નથી. કે એમાં શિંગડાઓમાં એમની શાખા હોતી નથી. કે હું શિંગડાઓમાં તેમની શાખા નથી હોતી. શિંગડાઓમાં શાખા હોતી નથી. પછી પોલા રીંગ અને વળવાળા કાયમી શિંગડા હોય છે. મૃગને પોલા રીંગવાળા અને કાયમી શિંગડા હોય છે. શું હોય છે? પોલા રીંગવાળા અને કાયમી શિંગડા હોય છે. અને આ શિંગડા કાયમી ધરાવતા હોય છે. આ પછી 4 જાતના મૃગ જોવા મળે છે. કેટલા જાતના? 4 જાતના મૃગ. હરણના શિંગડા દર વર્ષે ખરી જાય છે અને મૃગના શિંગડા એક જ વાર આવે છે ને તે ખરતા નથી. આ મોસ્ટમાં મોસ્ટ આ તફાવત તમને સમજાવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. હરણના શિંગડા દર વર્ષે ખરી જાય છે ને નવા શિંગડાઓ આવે છે, અને મૃગના ખરતા નથી. ભારતીય સાહુડી છે, જે ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક છે. હરણના શિંગડા ખરી ગયેલા છે તે તેમનો પ્રિય ખોરાક માનવામાં આવે છે. હરણના ખરેલા શિંગડાને તેમનો પ્રિય ખોરાક ગણવામાં આવે છે. આટલો એનો તફાવત છે. મૃગ હોય, મૃગના શિંગડા ખરતા નથી. પોલા અને રીંગવાળા હોય છે મૃગના શિંગડા, અને હરણના શિંગડા હોય એ ખરી જાય છે અને દર વર્ષે નવા આવે છે. પછી ગુજરાતમાં કેટલા જાતના મૃગ જોવા મળે? ગુજરાતમાં આપણે જોયું અગાઉ 4 જાતના મૃગ જોવા મળે છે. એટલે ક્યાં ક્યાં? કાળિયાર, નીલગાય, ચિંકારા અને ચોચિંગા. કેવું? ચોચિંગા. આ 4 જાતના નીલ પણ મૃગ જોવા મળે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે રિપીટ કરી લઈએ કયા કયા 4 જાતના? કાળિયાર, નીલગાય, ચિંકારા અને ચોસિંગા. 4 જાતના જોવા મળે છે. કેટલા? 4 જાતના. ગુજરાતમાં 4 આ પ્રકાર જોવા મળે છે. જો રોજ નીલગાય. કયું? રોજ નીલગાય એશિયા ખંડના તમામ મૃગોમાં સૌથી મોટું મૃગ. એશિયા ખંડના સૌથી મોટું મૃગ માનવામાં આવે છે રોજ નીલગાય. કેવું? રોજ નીલગાય માનવામાં આવે છે. પછી ચિંકારા મૃગ. કયું? ચિંકારા મૃગ એ ગીર અભયારણ્યમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ચિંકારા મૃગ એ ગીર અભયારણ્યમાં. અને કાળિયાર મૃગ એ વેળાવદર નેશનલ પાર્કમાં જોવા મળે છે. કાળિયાર. અને લાંબા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી કયું? આપણે પહેલાં પણ એકમાં જોયો હતો, ચિત્તામાં જોઈ ગયા હતા. ટૂંકા અંતર માટે પૃથ્વી પર દોડતું તો ચિત્તો, અને લાંબા અંતર માટે પ્રોગહોર્ન એન્ટીલોપ. ટૂંકા અંતર માટે જો આપણે અહીંયા પણ આપણે લખેલું જ છે, ટૂંકા અંતર માટે સૌથી ઝડપથી દોડતું પ્રાણી તો ચિત્તો, અને લાંબા અંતર માટે પ્રાગહોર્ન એન્ટીલોપ. કાળિયાર મૃગ આપણે વેળાવદર નેશનલ પાર્કમાં જોવા મળે છે. પછી નોંધ આમાં મોસ્ટ, કસ્તુરી મૃગને મારીને કસ્તુરી નરના પેટના ભાગમાંથી ગ્રંથિઓમાંથી નીકળતા સુગંધિત દ્રવ્યોમાંથી પરફ્યુમ બનાવવામાં આવે છે. શું? પરફ્યુમ. આપણે સેન્ટ, આપણે લગ્ન પ્રસંગોમાં આપણે છાંટતા હોય એવો સેન્ટ પણ બનાવવામાં આવે છે. આ પરફ્યુમ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવા મૃગમાંથી આવી રીતે પણ બધું આવું બનાવવામાં આવતું હોય છે. એમના શિંગડા વિશે આપણે હરણના અને મૃગના આપણે શિંગડા સરખો તફાવત આપણે હવે સમજીએ. હરણના શિંગડા શાખવાળા, સખત અને વળ કે રીંગ વગરના હોય છે, અને જે દર વર્ષે આપોઆપ ખરી જાય અને ફરી નવા ઉગે છે. ફક્ત નર હરણ શિંગડા જ ધરાવે છે. આ શિંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે. હરણના શિંગડા ખરી જાય ને તેનો પ્રિય ખોરાક સાહુડીનો છે. આમ આપણે આગળ વાત ન કરી, હરણના શિંગડા દર વર્ષે ખરી જાય છે અને એ માદા જ ધરાવે છે. હરણના શિંગડા ફક્ત માદા ધરાવતા નથી, નર જ તે ખાલી ધરાવે છે. અને મૃગના શિંગડા પોલા, શાક વગરના, વળ કે રીંગવાળા હોય છે, જે આજીવન રહે છે. એકવાર આવ્યા આજીવન ધરાવે છે. એ જો વિદ્યાર્થી મિત્રો આપણે હરણ અને મૃગનો તફાવત પણ સરળતાથી સમજી લીધો, અને આપણે આ બધું સરળતાથી આપણે આવડી જાય એમ રીતે જ આપણે સમજ્યો અને સરળ પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપ જો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા વિડીયો હવે અગાઉ મૂકતા રહીશું. આપણે બધા પક્ષીઓને પણ આપણે લેવાના છે. પછી આપણે વન્યને લગતા કાયદાઓ લેવાના છે. આવી રીતે અલગ અલગ પ્રકારના આપણે 100 માર્કનું પર્યાવરણ જગતને પૂછાતું ફોરેસ્ટ ગાર્ડનું બધું જ મટીરિયલ આપણે આમાં સમાવેશ વિડીયો દ્વારા આપણે સમજવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરજો, આ ચેનલને લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.